પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂર વિશે ભારત સરકારની બ્રીફિંગનું નેતૃત્વ કોણે કર્યું હતું? વિંગ કમાન્ડર ભૂમિકા સિંઘ અને કર્નલ સોફિયા કુરેશી. ભારતનું સૌથી લાંબુ સરોવર કયું છે? વેબનાડ. યુએનડીપીના 2025ના હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટમાં ભારતનો રેન્ક કેટલામો છે? 130મો. પંજાબ અને હરિયાણા વચ્ચે કયા ડેમ સંબંધિત વિવાદ છે? ભાખલા નાગલ ડેમ. ભારત કયા દેશ પાસેથી એડવાન્સ્ડ સ્ટીલ્થ વોરશિપ આઈએનએસ તમાલ મેળવશે? રશિયા. રશિયાના મોસ્કોમાં આયોજિત 80મા વિજય દિવસે ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? સંજય સેઠ. તાજેતરમાં 10મો ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર કયા દેશમાં યોજાયો હતો? નેપાળ. હથિયારબંધ અનમેન્ડ એરિયલ સિસ્ટમ સોગર ડ્રોન્સનો વિકાસ કયા દેશે કર્યો છે? તુર્કી. તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્લોબલ મિથેન ટ્રેકર 2025 અહેવાલ જારી કર્યો? ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી. પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ રાજ્ય પ્રથમ ક્રમે છે. એન્ટરપ્રાઇઝિસ યોજનાના અમલીકરણ કયું? બિહાર.